બાલકૃષ્ણના માટે હું થોડા રમકડા લઈ ગયો. ત્રયોદશી ના દિવસે નંદ બાબા મથુરામાં આવ્યા છે. ચતુર્દશી ના પ્રાતઃ કાળમાં પૂતના ગોકુળમાં ગઈ. ચતુર્દશી ના સાયંકાળે નંદજી મથુરાથી ગોકુળમાં આવ્યા છે. પૂતના પ્રાતઃ કાળમાં ગોકુળમાં આવી છે. કંસને બ્રાહ્મણે કહ્યું હતું, તમારો કાળ ગોકુળમાં છે. હજુ એ બાળક છે. કંસ રાજાએ પૂતનાને ગોકુળમાં જવાની આજ્ઞા કરી છે. બાળકોને મારી નાખો, મારો કાળ પણ મરી જશે. પૂતના બાળકોને મારવા માટે ગોકુળમાં આવી છે. રાક્ષસી છે. સુંદર સ્ત્રીનો શૃંગાર કર્યો છે. પૂતના આવે છે. પૂતના 13 ના દિવસે આવી નહીં, અમાસ ના દિવસે આવી નહીં, 14 ના દિવસે જ કેમ આવી? પૂતના વાસના છે અને વાસના 14 જગ્યામાં રહે છે. તે સમજાવવા માટે ચતુર્દશી ના દિવસે આવી છે. રામાયણમાં કથા આવે છે, કૈકેયી રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ આપે છે. કૈકેયીએ રામચંદ્રજીને 15 વર્ષનો વનવાસ કેમ નહીં આપ્યો? રામાયણમાં રાવણ કામનું પ્રતીક છે. કામ 14 જગ્યામાં રહે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન મુચ્યતે. 14 વર્ષ વનમાં તપ કર્યા પછી રામ રાવણને મારે છે. રાવણ રામજીને ત્રાસ શું આપી શકે? રામ પરમાત્મા છે. રાવણ કામ અમને ત્રાસ આપે છે. રામ જગતને સમજાવે છે, તપશ્ચર્યા કરો. શત્રુ બહુ બળવાન છે, તમારે પણ બળવાન થવું પડશે. રામના જેવી તપશ્ચર્યા. 14 વર્ષ વનમાં તપ કર્યા પછી રાવણને રામ મારે છે. પૂતના વાસના છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 14 જગ્યામાં વાસનાનો નિવાસ હોય છે. કોઈ માનવના સૌંદર્યમાં આંખ ફસાય તો સમજવું આંખમાં પૂતના છે. 2 જણ કોઈ વાતો કરતા હોય એ વાતો સાંભળવી નહીં, એવી સનાતન ધર્મની મર્યાદા છે. બીજાની વાતો સાંભળવાથી શું લાભ છે? કેટલાકને એવી આદત હોય, જે 2 જણ બોલતા હોય તો કાનને ત્યાં મોકલી આપે છે, જાઓ ત્યાં સાંભળી આવો શું બોલે છે. કાનમાં પૂતના છે. જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે અને તે ખાવા માટે જીભ લલચાય તો માનજો જીભમાં પૂતના છે. આપણા ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક. ડુંગળી છે, લસણ છે, ન ખાવા. ઋષિઓએ જે નિયમ બનાવ્યા છે વિચારપૂર્વક બનાવ્યા. આ ખાવાથી મન વધારે બગડે છે, વિકાર વાસના વધે છે. તેથી આપણા ઋષિઓએ ના પાડી. ઋષિઓમાં વિશ્વાસ રાખે, છોડી દો. આજ સુધી જે થયું તે થયું. કથામાં મેં સાંભળ્યું છે ડુંગળી ન ખવાય, લસણ ન ખવાય. ભગવાન જેનો સ્વીકાર કરતા નથી એ તમે કેમ ખાઓ છો? ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં. જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારે લેવું નથી. ઇન્દ્રિયોમાં વાસના આવે છે, વિષ પ્રવેશ કરે. આજ પૂતનાનું સ્વરૂપ છે. વાસના રાક્ષસી હોય છે. બહારથી બહુ સુંદર રળિયામણી લાગે છે. પૂતના રાક્ષસી છે, સુંદર શૃંગાર કરીને આવી છે. આકૃતિ સુંદર, જેની કૃતિ ખરાબ છે એ પૂતના જેવો છે. જેના કપડા સ્વચ્છ છે, જેનું કાળજું બહુ બગડેલું છે એ પૂતના જેવું છે.
જેનું તન સુંદર દેખાય છે, જેનું મન બહુ બગડેલું છે, પૂતના જેવું છે. જેના મુખમાં મીઠાશ છે, જેના મનમાં કડવાશ છે, એ પૂતના જેવું છે. સ્વાર્થી માનવ મીઠું બોલે છે. માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ એના મનમાં નથી. માનવની આકૃતિ જોતા આદર થાય છે, એના કૃતિની ખબર પડે ત્યારે ઘૃણા આવે છે. આજ પૂતનાનું સ્વરૂપ છે. તે વખતે તો એક પૂતના હતી, હવે કલયુગમાં તો પૂતનાની સંખ્યા બહુ વધવા લાગી. સાવધાન કરે. પૂતના રાક્ષસી છે, શૃંગાર કરીને આવી છે. તામ કેશબંધવ વ્યતિશક્ત મલ્લિકામ બૃહન્નિતંબસ્તન કૃચ્છ્ર મધ્યમાં સુવાસસં કંપિત કર્ણભૂષણ વિશોલ્લસત કુંતલ મંડિતાનના. શૃંગાર કરીને આવી છે. એના કપડાને, એના શૃંગારને જોતા વ્રજવાસીઓને પણ મોહ થયો છે. બહાર જે આંખ છે એને ચર્મચક્ષુ કે છે. ચર્મચક્ષુ ચામડીને જુએ છે. જગતના સ્ત્રી પુરુષોને અંદરની આંખથી જુએ. અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે. જ્ઞાન ચક્ષુથી જુઓ એનો અર્થ એ છે જગતના સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણની ભાવનાથી ચામડીનો મોહ થાય છે. ચર્મચક્ષુ ચામડીને જુએ છે. મોહ થયા પછી વિવેક વહી જાય છે. પૂતનાના કપડા અને શૃંગાર જોઈને વ્રજવાસીઓને પણ મોહ થયો. કેવી સુંદર છે, આ કોઈ મોટા ઘરની સ્ત્રી લાગે છે. બધા પહેરો ભરે છે. નંદ બાબાએ કહ્યું હતું લાલાને હાચવજો, આ હાચવે છે. આ પારકી સ્ત્રી જરાય પરિચય નહીં, અંદર જાય છે. કોઈ એને પૂછતા નથી કે તું કોણ છે, અંદર કેમ જાય છે. મોહ થયો છે. કેવી સુંદર છે. કોઈ મોટા ઘરની છે એને કેમ પૂછાય, બધા જોતા જ રહે છે. પૂતનાને કોઈએ રોકી નથી, અંદર પ્રવેશ કરે છે. યશોદાજીને પૂતનાએ કહ્યું છે મથુરામાં રહેનાર એક તપસ્વી જ્ઞાની બ્રાહ્મણની હું પત્ની છું. મેં સાંભળ્યું યશોદાના ત્યાં વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે. હું તારા લાલને આશીર્વાદ આપવા આવી છું. હું બાળકને ધવરાવું તો તગડો થઈ જશે. હું એને આશીર્વાદ આપીશ. યશોદામાં બહુ ભોળા છે. જે અતિશય ભોળો હોય છે એને જગતમાં છલ કપટ કઈ દેખાતું જ નથી. યશોદા મૈયા કોઈ દિવસ જુઠ્ઠું બોલતા નથી. યશોદામાં એવું સમજે છે કે બધા સાચું બોલે છે. આ પૂતના જુઠ્ઠું બોલે છે. એને કહ્યું એક બ્રાહ્મણની હું પત્ની છું, લાલાને આશીર્વાદ આપવા આવી છું. યશોદામાએ વિશ્વાસ રાખ્યો, મારા લાલને આશીર્વાદ આપવા આવી છે. યશોદામાએ તો એને આસન આપ્યું છે. પૂતનાની પૂજા કરી, એને વંદન કરે છે, મારા લાલને આશીર્વાદ આપવા આવી છે. પૂતનાને યશોદાજી અંદર લઈ જાય છે. યુદામાં બાલકૃષ્ણ રમે છે. પૂતના આવી ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ અનંતમારોપયદંકમંતકમ. આંખ બંધ કરે છે. શ્રી કૃષ્ણ વિચાર કરે છે આ પૂતનાનું તન સુંદર છે, મન મેલું છે. ભગવાન તેને નજર આપે છે. મનને શુદ્ધ કરી દે, ભગવાન પાસે જાય.
ઘણા ભાગે લોકો મંદિરમાં જાય ત્યારે કપડા બદલીને જાય છે, કાળજું બદલીને કોઈ જતા નથી. ભગવાન કોઈના કપડા જોતા પણ નથી. પૂતનાનું તન સુંદર છે, એનું મન મલિન છે. જેનું મન બગડેલું છે એને ભગવાન નજર આપતા નથી. પૂતના આવી ત્યારે બાલકૃષ્ણ આંખ બંધ કરે. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણઃ નિમીલિતે ઈ ક્ષણે યસ્ય સહ. આંખ બંધ કરે છે. એક સંત વર્ણન કરે છે, શ્રી કૃષ્ણ આંખ કેમ બંધ કરે છે? મને એનું કારણ જુદું લાગે છે. શ્રી કૃષ્ણના આંખમાં જ્ઞાન અને વૈરાગ છે. ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય. શ્રી કૃષ્ણની જે આંખ છે એ જગત જોવા માટે નથી, જીવને જ્ઞાન આપવા માટે. જગત પ્રભુએ જ બનાવ્યું છે. ભગવાનને જગત જોવાની ઈચ્છા જ થતી નથી. કદાચ ઈચ્છા થાય તો આંખ વિના ભગવાન બધું જોઈ શકે છે. ભગવાનની જે આંખ છે તે જીવને જ્ઞાન વૈરાગ આપવા માટે છે. એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. જીવ સંસારમાં અનેક વાર દુઃખી થાય છે તો પણ સંસાર મીઠો જ લાગે. સંસારમાં અરુચિ થતી નથી. ભગવાન જેને નજર આપે છે, એક આંખમાં વૈરાગ છે, એક આંખમાં જ્ઞાન છે. શ્રી કૃષ્ણ પૂતનાને નજર આપે તો પૂતનાને જ્ઞાન થઈ જાય. આ બાળ નથી, કાળનો કાળ ઈશ્વર આજ છે. પૂતના શ્રી કૃષ્ણને બાળક સમજીને વિષ આપીને મારવા આવી છે. આજ ભગવાન એને નજર આપે તો એને જ્ઞાન થઈ જશે. આ બાળ નથી, કાળનો કાળ ઈશ્વર આજ છે. પૂતનાને જ્ઞાન થાય તો પૂતના જે લીલા કરવા માટે આવી છે તે થશે નહીં. આજે વિષ આપીને મારવા માટે આવી છે. હું એને નજર આપું, એને જ્ઞાન થશે આ ઈશ્વર છે તો મને પગે લાગશે, મારી પૂજા કરશે. હું ઈશ્વર છું એવું જ્ઞાન પૂતનાને ન થાય. તેથી આંખો બંધ કરી. પૂતના શ્રી કૃષ્ણને બાળક સમજે છે. ભગવાન નજર આપે તો એને જ્ઞાન થઈ જશે. પૂતનાને મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય માટે આંખો બંધ કરે. એક સંત વર્ણન કરે છે, ના એવું નથી. શ્રી કૃષ્ણ આંખ બંધ રાખે છે એનું કારણ જુદું છે. પૂતના જયારે પ્રભુ પાસે આવે છે ત્યારે શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા, એને એવું શું પુણ્ય કર્યું છે આજે મારી પાસે આવે છે. અનેક જન્મનું પુણ્ય જયારે વધે છે ત્યારે પ્રભુના સન્મુખ જવાની ઈચ્છા થાય છે. અનેક જન્મનું પુણ્ય અતિશય વધે ત્યારે જ શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રેમ થતો નથી. ભગવાનના સન્મુખ જવું એ પણ બહુ કઠણ છે. જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનો અંશ જીવ ભગવાનને ભૂલી ગયો છે. તેથી ભગવાન માનવના જીવનમાં દુઃખના પ્રસંગો ઉભા કરે કે દુઃખમાં પણ મારો જીવ મારી પાસે આવે. કેટલાક જીવ એવા હોય છે દુઃખમાં શ્રીમાનની ખુશામત કરવા જાય છે, દુઃખમાં શ્રીમાનના પાછળ પડે છે. પ્રભુ પાસે જવું બહુ કઠણ છે. ભગવાન જ દુઃખ આપે છે. દુઃખના પ્રસંગો ભગવાન એટલા માટે ઉત્પન્ન કરે છે કે મારો જીવ મારી પાસે આવે. જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો થઈ શકે નહીં. જીવ તો ઈશ્વરનો અંશ છે. ભગવાનનો અંશ જીવ જગતનો થયો છે. મારો અંશ મારી પાસે આવે. તેથી ભગવાન દુઃખના પ્રસંગો ઉભા કરે. તમારો મિત્ર સાધારણ કારણથી શત્રુ થઈ જશે, વિશ્વાસઘાત કરશે. જેના માટે શરીર ઘસાવ્યું છે, જેના માટે પૈસાનો ભોગ આપ્યો છે, એ જ મિત્ર શત્રુ થઈ જશે. જીવનમાં
બધાને એવા અનુભવ થાય છે. એવા અનુભવ ભગવાન એટલા માટે આપે છે, આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી. કોઈ જીવ સાથે વેર ન કરો, કોઈ જીવ સાથે વધારે પ્રેમ પણ નથી. અતિશય પ્રેમ કરવા લાયક પરમાત્મા છે. માનવ સાથે વેર કરવાથી મન બગડે છે. યાદ રાખજો, કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરશો તોય મન બગડશે. પ્રભુના સન્મુખ જવું બહુ કઠણ છે. જીવ સંસારમાં ફરતો જ રહે. આજે પૂતના મારી પાસે આવે છે, એને એવું શું પુણ્ય કર્યું છે આજે મારી પાસે આવવાની એને ઈચ્છા થઈ. એનું પુણ્ય જોવા માટે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે. આ જન્મમાં તો એને કોઈ પુણ્ય કર્યું નથી, આ પૂર્વ જન્મમાં કઈ કર્યું હશે. બલિ રાજાની કન્યા એ જ પૂતના છે. બલિ રાજાના યજ્ઞમાં શ્રી વામનજી મહારાજ પધારેલા. 7 વર્ષના વામનજીનું બાલ સ્વરૂપ જોઈને બલિ રાજાની જે કન્યા છે એને આનંદ થયો. આવો દીકરો મને થાય, આવો બાળક મારા ગોદમાં આવે, કેવો સુંદર દેખાય. વામનજીના બાલ સ્વરૂપને જોતા વાત્સલ્ય ભાવ જાગ્યો. વામનજીએ વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું અને બલિનું સર્વસ્વ લીધું છે. ત્યારે તો બલિની કન્યાને ક્રોધ આવ્યો, આ કપટી છે, એને મારવો જોઈએ. એક વાર વામનજીને ગોદમાં લઈને પ્યાર કરવાની ઈચ્છા થઈ, એક વાર મારવાની ઈચ્છા થઈ. ભગવાનના સન્મુખ બેઠા પછી ખરાબ વિચાર ન કરો. કદાચ ખરાબ વિચાર આવે તો ત્યાંથી ઉઠી જાઓ. ભગવાનના સન્મુખ ખરાબ વિચાર આવે તો સ્નાન કરો. ભગવાનના સન્મુખ બેઠા પછી ખરાબ વિચાર આવે, હરે કૃષ્ણ જોરથી બોલો. ભગવાનના સન્મુખ જેવા વિચાર કરશો તે સફળ થશે. બલિ રાજાની આ કન્યા છે, વામનજીને મારવાનો વિચાર કરે અને ગોદમાં લઈને પ્યાર કરવાનો વિચાર કરે. તે બે સંકલ્પ ભેગા થયા. પૂર્વ જન્મની બલિ રાજાની કન્યા એ જ પૂતના થઈને આવી. આ તો બલિ રાજાની કન્યા છે, એને આ જન્મમાં કોઈ પુણ્ય કર્યું નથી, પૂર્વ જન્મમાં તે જોવા માટે આંખ બંધ. એક સંત વર્ણન કરે છે એવું નથી. પૂતના આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ પૂતના મારી પાસે આવે છે, એને હું વૈકુંઠમાં લઈ જાઉં, સ્વર્ગમાં લઈ જાઉં, એને કેવી સદગતિ આપું, એ વિચાર કરવા માટે આંખો બંધ. એક સંત વર્ણન કરે છે કે ના ના એવું નથી. આ વૃંદાવનના સાધુઓને કોઈ ધંધો જ નહોતો. કૃષ્ણ લીલાનું ચિંતન કરે. લાલાએ આંખ કેમ બંધ કરી, બાલકૃષ્ણ કેમ હસ્યા, દૂધને ઉભરો કેમ આવ્યો. શ્રી કૃષ્ણની લીલા એવી મધુર છે, જેમ જેમ લીલાઓનું ચિંતન કરો નવા નવા ભાવ પ્રગટ થાય. શ્રી સનાતન ગોસ્વામી, શ્રી જીવ ગોસ્વામી, શ્રી વિશ્વનાથ ચક્રવર્તી, શ્રી શ્રીધર સ્વામી, શ્રી મહાપ્રભુજી, આ બધા સંતો મહાત્માઓ દશમ સ્કંદની કૃષ્ણ લીલામાં પાગલ જેવા છે. વૃંદાવનમાં સનાતન ગોસ્વામીની સમાજ ઘરના બહુ સુખી હતા. ઘરમાં બહુ સંપત્તિ હતી. એક બ્રાહ્મણના મુખથી દશમ સ્કંદની કૃષ્ણ કથા સાંભળી વૈરાગ્ય, શ્રી કૃષ્ણમાં પ્રેમ થયો, બધું લૂંટાવી દીધું. ટાટની લંગોટી અને માટીનો કરવો સાથે રાખ્યો. 1 લાખ શ્રી કૃષ્ણ નામનો જપ કર્યા પછી મધુકરી માંગવા ગયા. મધુકરીમાં જે કઈ મળે તે ગોપાલજીને અર્પણ કરે. ભાગવત ઉપર ટીકા લખી. પૂતના આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખ કેમ બંધ કરે છે? બાલકૃષ્ણ વિચાર કરે છે, મથુરા છોડીને
ગોકુળમાં આવ્યો. ગોકુળમાં તો મને માખણ મિશ્રી મળશે, માખણ મિશ્રી ખાવા માટે હું આવ્યો. હજુ તો મને કોઈએ માખણ આપ્યું નથી, આ વિષ આપવા આવ્યું. જે સંસારમાં આવે છે એની ઈચ્છા હોય કે ન હોય, એક બે વાર વિષ પીવું જ પડશે. વિષ પીવાનો પ્રસંગ આવે ત્યારે આંખ બંધ કરો. એનો અર્થ એ છે આંખ ભગવાનમાં રાખો. વાસના એ જ વિષ છે. વાસનાનો વિનાશ ઉપાસનાથી કરવાનો છે. ઉપાસનાનો અર્થ એ છે ભગવાનમાં આંખ સ્થિર કરો. ભગવાન અતિ સુંદર છે, કોઈ સ્ત્રી સુંદર નથી ને કોઈ પુરુષ સુંદર નથી. આ જગત સુંદર નથી, જગત જેણે બનાવ્યું છે એ પરમાત્મા સુંદર છે. આંખ બંધ કરવાનો અર્થ એ છે ભગવાન અતિ સુંદર છે. સંસારના વિષયોમાંથી આંખને હટાવો, ભગવાનમાં આંખ સ્થિર કરો. ભગવાનના નામનો જપ કરો, ભગવાનનું સ્મરણ કરો. ઉપાસનાથી વાસનાનો વિનાશ થાય. જગતને સમજાવવા માટે આંખ બંધ કરી છે. શ્રી કૃષ્ણ વિચાર કરે છે. પૂતના વિષ લઈને આવી છે અને તે વિષ પીવાની આદત ભગવાન શંકરને પડી. એમના માથે ગંગાજી છે. જ્ઞાન ગંગા જે માથે રાખે એને વિષ પચે છે. વિષને પચાવવું બહુ કઠણ છે. શિવજીના માથે જ્ઞાન ગંગા છે. આ પૂતના વિષ લઈને આવી છે. શંકર ભગવાનને બોલાવે છે. હે શંકર ભગવાન, જલ્દી આવો. આ પૂતના વિષ લઈને આવી છે. એના સ્તનમાં વિષ છે, એ વિષ તમે પી જાઓ. દૂધ પીતા નહીં હો, દૂધ મારા માટે રાખો. બાળકને બધા હાચવે છે. તમે મોટા દેવ છો, તમે મહાદેવ છો, બાળકને હાચવજો. હું બાળક છું. વિષ તમે પી જાઓ અને દૂધ મારા માટે રાખો. દૂધ પીતા નહીં, વિષ તમારા માટે અને દૂધ મારા માટે. કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ રાખીને એમનું સ્મરણ કરવું પડે છે. પૂતના વિષ લઈને આવી ત્યારે બાલકૃષ્ણ ભગવાન શંકરનું સ્મરણ કરવા શિવજીને બોલાવે છે અને કહ્યું તમે જલ્દી આ જાઓ. તમે એના સ્તનમાં જે વિષ છે એટલું પી જાઓ. દૂધ મારા માટે રાખો. શિવજીને બોલાવે છે તેથી આંખો બંધ થઈ. વાસના આંખમાંથી અંદર ઘૂસી જાય છે. આંખને પવિત્ર રાખો. આંખ બગડ્યા પછી મન બગડે છે. વાસના અંદર આંખમાંથી આવે છે. વાસના અંદર આવ્યા પછી શક્તિનો વિનાશ કરીને જ બહાર જાય છે. એવું સાદું અને સાત્વિક જીવન હોય, વાસના કોઈ દિવસ અંદર આવે જ નહીં. વાસના આવે છે તે ઘણા ભાગે આંખમાંથી આવે. પૂતના આવી ત્યારે ભગવાન આંખ બંધ કરે છે. સંતોએ અનેક કારણ બતાવ્યા છે. યશોદા મૈયા બાલકૃષ્ણને ઉઠાવીને પૂતનાના ગોદમાં પૂતના બાલકૃષ્ણ સાથે રમે છે. યશોદાજીને કહ્યું હું બાળકને રમાડવા આવી છું. હું તમારા ઘરમાં રહેવા આવી છું. જરાય પરિચય નહીં. પારકી સ્ત્રી અને કે જે તમારા ઘરમાં હું રહેવા આવી છું. યશોદામાં ભોળા છે. એનું કપટ સમજી શક્યા નહીં. પૂતનાએ યશોદાજીને કહ્યું છે અહીંયા બેસવાની કઈ જરૂર નથી, તમે ઘરનું કામ કરો, હું બાળકને હાચવી. પૂતનાના ગોદમાં બાલકૃષ્ણને અર્પણ કરી યશોદાજી અંદર ગયા છે. પૂતના બહુ હેત બતાવે, બાલકૃષ્ણના મુખમાં સ્તન આપે છે. બાલકૃષ્ણ સમજી ગયા છે આ હેતથી દવરાવે છે કે હેતુથી કઈ દવરાવે.
બહારથી પ્રેમનો ડોળ કરે છે. હું રમાડવા આવી છું. મુખમાં સ્તન આપે છે. બાલકૃષ્ણનો સ્વભાવ છે પ્રેમથી જે આપો તેનો સ્વીકાર કરે છે. બહુ પ્રેમ બતાવે છે. સ્તનપાન કરવા લાગ્યો છે. સ્તનપાન કરતા એના પ્રાણને ચૂસે છે. પ્રાણનું આકર્ષણ કર્યું. પ્રાણને ખેંચવા લાગ્યા. ત્યારે તો પૂતના વ્યાકુળ થઈ છે. છોડ છોડ બોલે છે. નાલાએ કહ્યું, મારી માએ મને પકડવાનું શીખવાડ્યું છે, છોડવાનું શીખવાડ્યું નથી. તારે છૂટવું હતું તો મારી પાસે આવી શું કરવા? કનૈયો જલ્દી કોઈને પકડે નહીં. એક વાર પકડે તો ગમે તે થાય, છોડે જ નહીં. પૂતના કે છે છોડ છોડ. સામુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણ. પૂતના 2 વાર બોલી છે છોડ છોડ. 3 વાર બોલતી નથી છોડ છોડ છોડ. 1 વાર બોલતી નથી છોડ. પૂતના 2 વાર કેમ બોલી છોડ છોડ? પૂતના બાલકૃષ્ણને કે છે આ લોકમાંથી અને પરલોકમાંથી છુડાવી હવે તું તારા ધામમાં મને લઈ જા. બહુ રખડી છું, હવે સંસારમાં રખડવું નથી. આ લોક અને પરલોકમાંથી છુડાવી તું તારા ધામમાં મને લઈ જા. તેથી બોલે છે છોડ છોડ. 2 વાર બોલી છે. પૂતના બાલકૃષ્ણને કે છે પાપ અને પુણ્ય 2 માંથી મને છોડ. પાપ એ લોખંડની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. પાપ જેમ બંધન કરે છે તેમ પુણ્ય પણ બંધન કરે. પુણ્યનું ફળ છે સુખ. જીવ જયારે અતિ સુખ ભોગવે છે ત્યારે પાપ થઈ જાય છે. જીવ બીજા જન્મની તૈયારી આ જ જન્મમાં કરે છે. સંતો પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે. પુણ્યનું ફળ સુખ મારે ભોગવવું નથી. સુખ ભોગવતા પાપ થાય છે. પુણ્ય કૃષ્ણાર્પણ કરે છે અને પાપ ભોગવીને પાપનો વિનાશ કરે. પાપ અને પુણ્ય 2 બંધન કરે છે. પૂતના બાલકૃષ્ણને કે છે પાપ અને પુણ્ય 2 માંથી મને છોડ. તારા ધામમાં તું મને લઈ જા. સંસારના રાગ દ્વેષમાંથી મને છોડ. રાક્ષસી પૂતના સુંદર શૃંગાર કરીને આવી હતી. રાક્ષસો જયારે સ્વરૂપ બદલે છે ત્યારે એમને અંદરથી સ્મરણ રાખવું પડે છે. લોકોને છેતરવા માટે મેં આ સ્વરૂપ લીધું છે. હું રાક્ષસ છું, રાક્ષસ છું. એના પ્રાણ જયારે ખેંચવા લાગ્યા છે એને સ્વરૂપનું વિસ્મરણ થયું, ભૂલી ગયું. ત્યારે એકદમ એનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું. ધડાકો થયો. ભયંકર ગર્જના કરવા લાગી. વ્યાકુળ થઈ છે. આકાશમાં ઉડે છે. યશોદામાં ગભરાયા. શું થયું, શું થયું? સુંદર સ્ત્રી હતી ને એકદમ રાક્ષસી થઈ ગઈ. મારા લાલને લઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે. પ્રાણ કરતા પ્યારો લાગે છે. આ રાક્ષસી મારા બાળકને લઈ જાય. આ મને શું દેખાય છે? યશોદાજી દોડે છે. માને બહુ ભય લાગે છે. મૂર્છા આવી છે. માર્ગમાં પડી ગયા છે. ગોપી ગોવાળ દોડે છે. પૂતના આકાશમાં દોડે છે. વ્રજવાસીઓ ધરતીમાં દોડે છે. બધાની નજર ઉપર છે. ઉપર નજર રાખીને ધરતીમાં દોડે છે. કદાચ કોઈને એમ શંકા થાય જેની નજર ઉપર છે અને ધરતીમાં દોડે છે એ ખાડામાં નહીં પડે. શંકા બરાબર છે. બધાની નજર ઉપર તો છે. બધાની નજર બાલકૃષ્ણમાં છે. કોઈ પૂતનાને જોતા નથી. પૂતનાના વક્ષસ્થળમાં વિરાજેલા બાલકૃષ્ણને જુએ. જેની આંખ ભગવાનમાં છે એ ગમે તેમ દોડે પતન થતું નથી. પતન તેનું થાય છે જેની આંખ પૂતનામાં છે. કોઈ પૂતનાને જોતા જ નથી. બધાની નજર શ્રી કૃષ્ણમાં છે.
ભગવાનમાં આંખ રાખીને ગમે તેમ દોડો, પતન નહીં થાય. શ્રી કૃષ્ણ એક લીલામાં અનેક કામ કરે. પૂતનાને કંસ રાજાના બગીચામાં ઝાડ ઉપર પાડી. લાલાએ વિચાર કર્યો, અગ્નિ સંસ્કારમાં લાકડાની જરૂર પડવાની જ છે, તે તૈયારી કરી રાખો. આ ઝાડના લાકડા પૂતનાને બાળવાના કામમાં ઝાડ ઉપર એને પાડી છે. મોટો ધડાકો થયો છે. પૂતના તડફડે છે. પૂતનાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. ગોપી દોડતી ગઈ છે. પૂતનાના વક્ષસ્થળમાં વિરાજેલા બાલકૃષ્ણને ઉઠાવી. બાલકૃષ્ણને પૂછે છે, બેટા તને કઈ વાગ્યું? અડધી આંખ ઉગાડી છે ને અડધી આંખ બંધ છે. ગાલમાં ધીરે ધીરે હશે છે. આ કેવો દેખાય? એને જરાય બીક લાગતી નથી. આ તો નારાયણની કૃપા, મારો દીકરો બચી ગયો અને આ રાક્ષસી એના પાપથી જ મરી ગઈ. આ ગોકુળની લીલા છે. ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોતા બાળક સમજે છે. કનૈયો અમારો દીકરો છે, બહુ મોંઘો છે, વૃદ્ધાવસ્થામાં આવ્યો છે, અનેક દેવોની પૂજા કર્યા પછી આવ્યો છે. કનૈયો અમારો દીકરો છે. આ ભાવમાં જ રહેતા હતા. ગોકુળના વ્રજવાસીઓનો એવો નિયમ હોય છે, એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે શ્રી કૃષ્ણ પાસે માગતા નથી.